તો હાલ ખબરોમાં આગળ વધી ડભોઈની વાત કરવામાં આવે, જ્યાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલ માટે ભારે અછત જોવા મળી રહી છે અને સ્થિતિ સર્જાતા પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે વાહન ચાલકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે, જેના કારણે ભારે ગરમીમાં લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ નજીકના હાઈવે પર આવેલા કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના બોર્ડ લગાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું, જેના કારણે વાહન ચાલકો એક પંપ પરથી બીજા પંપ સુધી ભટકતા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા મોટા કારબા અને કેનમાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે સામાન્ય વાહન ચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે અને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ પણ મળતું નથી। પરિસ્થિતિને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા વહેલી તકે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ડભોઈ જે પેટ્રોલ પંપ છેલ્લા 3 દિવસથી ડભોઈ ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે, જેથી કરીને લાંબી લાઈનો પડે છે। છેલ્લા 1.5 કલાકથી ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, છતાં બી પેટ્રોલ ડીઝલ મળતું નથી। ગામના આજુબાજુ ટાઉનમાં બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને આગળ કારબાવાળાને કારબા ડીઝલ ભરી આપે છે અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને ભાવ વધારો થયા પછી પણ 3 દિવસથી ડભોઈથી આજુબાજુના ગામમાં કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલ મળતું નથી। એનું કારણ શું? કેટલા કલાકથી તમે ઊભા રહ્યા છો લાઈનમાં? 1.5 થી પોણા 2 કલાક થયું। ગાડી લાઈનમાં મૂકી છે પણ આગળ કારબાવાળાને ભરી આપે છે। ખેડૂતોને પણ મળતું નથી ડીઝલ પેટ્રોલ।